વેલકમ બેક ટુ માય ચેનલ. આજે લેંગ્વેજ ફંક્શન સિરીઝમાં આપણે ચોથા ફંક્શન વિશે વાત કરીશું. આજનો આપણો ફંક્શન છે હેબિચ્યુઅલ પાસ્ટ ઓર હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. આ બંને રીતે એક્ઝામમાં પૂછાઈ શકે છે. નાવ અહીંયા બે શબ્દો આપ્યા છે, હેબિચ્યુઅલ પાસ્ટ, રાઈટ? હેબિટ એન્ડ પાસ્ટ. પાસ્ટ મીન્સ તમને બધાને ખબર છે કે ભૂતકાળ, એન્ડ હેબિટ મીન્સ આદત ઓર ટેવ. સો ભૂતકાળની કોઈ આદત વિશે વાત કરવામાં આવે તો આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એટલે એક્ઝામમાં ક્યાં તો હેબિચ્યુઅલ પાસ્ટ લખ્યું હશે, ક્યાં તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એ લખ્યું હશે. બંનેનો મિનિંગ સેમ જ થાય છે. એમાં ભૂતકાળની આદતની જ વાત કરવાની હોય છે. આ જે ફંક્શન છે એમાં એક જ કીવર્ડનો ઉપયોગ થયો છે અને એ છે યુઝ ટુ. યુઝ ટુ એટલે કે આદત હોવી, ટેવ હોવી. જ્યારે પણ વાક્યમાં યુઝ ટુ આપ્યું હોય એટલે એ વાક્ય હેબિચ્યુઅલ પાસ્ટ ફંક્શનનું જ હશે. એ 100% છે. નાવ કીવર્ડ એક જ છે યુઝ ટુ, પણ એની જે સેન્ટેન્સ પેટર્ન છે એ બે રીતે આપણે કરી શકીએ. આપણે સેન્ટેન્સ પેટર્ન ચેક કરીએ તો ફર્સ્ટ સબ્જેક્ટ, ધેન યુઝ ટુ, ધેન મેઇન વર્બ એન્ડ ધેન અધર વર્ડ્સ. શું કહે છે કે પહેલાં સબ્જેક્ટ આવશે હંમેશા, અને સબ્જેક્ટ પછી યુઝ ટુ આપ્યું હશે, અને યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ હશે. ખ્યાલ આવે છે? એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો ગાંધીજી યુઝ ટુ સે ધેટ ટ્રુથ ઇઝ ગોડ. પહેલાં તો ગુજરાતી કરી લઈએ કે ગાંધીજી એવું કહેતા હતા કે સત્ય એ જ પરમેશ્વર છે, સત્ય એ જ ભગવાન છે. નાવ પેટર્ન પ્રમાણે આપણે જોઈએ તો ગાંધીજી સબ્જેક્ટ છે, રાઈટ? પછી આપ્યું છે યુઝ ટુ, અને યુઝ ટુ પછી શું આપ્યું છે? સે, જે ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય, અને પછી અન્ય શબ્દો. તો એક આ પેટર્ન છે. સેકન્ડ જે પેટર્ન છે એ જોઈએ, સબ્જેક્ટ, ધેન ટુ બી. ટુ બી મતલબ એમ, ઇઝ, આર, વોઝ, વર. આ પાંચમાંથી કોઈ એક આપ્યું હશે સબ્જેક્ટ જોડે, પ્લસ યુઝ ટુ, એન્ડ ધેન ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ. શા માટે ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ? બિકોઝ એમ, ઇઝ, આર, વોઝ, વેર આપ્યું હશે, એટલા માટે અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ આવશે, અને પછી અન્ય શબ્દો. એક્ઝામ્પલ ચેક કરીએ. આ જ વાક્યને આપણે આ સેકન્ડ પેટર્ન પ્રમાણે જોઈશું. ગાંધીજી વોઝ યુઝ ટુ સેઇંગ ધેટ ટ્રુથ ઇઝ ગોડ. મિનિંગ સેમ જ રહેશે. પેટર્ન પ્રમાણે ચેક કરીએ તો ગાંધીજી સબ્જેક્ટ છે, રાઈટ? પછી વોઝ આપ્યું છે. વોઝ શું છે? એ ટુ બીનું ફોર્મ છે, અને અહીંયા વોઝ આપ્યું છે એટલા માટે જુઓ પાછળ સેઇંગ થઈ ગયું. ક્લિયર? સો સેન્ટેન્સ પેટર્નમાં શું યાદ રાખવાનું છે તમારે? પહેલું સબ્જેક્ટ, ધેન યુઝ ટુ અને ક્રિયાપદનું મુખ્ય રૂપ. બીજી પેટર્ન કે સબ્જેક્ટ જોડે વોઝ, વેર અથવા તો એમ, ઇઝ, આર આપ્યું હોય તો યુઝ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ આવશે. આપણે એક્ઝામ્પલ્સ ચેક કરીએ. ફર્સ્ટ વન, હી યુઝ ટુ વિઝિટ લાફિંગ ક્લબ ઇન ધ મોર્નિંગ. જો વાક્યમાં પહેલાં જોઈ લેવાનું યુઝ ટુ વપરાયું છે, યસ વપરાયું છે, તો હેબિચ્યુઅલ પાસ્ટ બતાવે છે. ગુજરાતી કરીએ તો કે તેને સવારમાં લાફિંગ ક્લબની મુલાકાત લેવાની ટેવ હતી, એવું કહી શકાય, અથવા તો તે સવારે લાફિંગ ક્લબની મુલાકાત લેતો. એને પૂછે કે તું હજુ પણ લાફિંગ ક્લબ જાય છે, તો એના જવાબમાં એ કહી શકે કે ના, હું પહેલાં લાફિંગ ક્લબ જતો, હવે જતો નથી. સેકન્ડ એક્ઝામ્પલ, આઈ યુઝ ટુ સોલ્વ ધ મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ ડ્યુરિંગ માય સ્કૂલ પીરિયડ. વાક્યમાં યુઝ ટુ આપ્યું છે, યસ. જો આ વાક્ય પણ સેન્ટેન્સ પેટર્ન 1 પ્રમાણેનું છે, કારણ કે આઈ પછી સીધું યુઝ ટુ આપ્યું છે, એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ જ આપ્યું છે સોલ્વ.
શું કહે છે વાક્ય કે મારા સ્કૂલ ટાઈમ દરમિયાન હું મેથ્સના પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો. થર્ડ વન, રમેશભાઈ વોઝ યુઝ ટુ ટેકિંગ સ્વીટ્સ આફ્ટર મીલ. આ જે ત્રીજું સેન્ટેન્સ છે એ કયું છે? સેકન્ડ પેટર્ન પ્રમાણેનું છે. શા માટે? કારણ કે જુઓ, રમેશભાઈ પછી વોઝ આપ્યું છે અને જ્યારે વાક્યમાં એમિઝાર વોઝવરમાંથી કોઈ આપ્યું હોય તો ક્રિયાપદ કેવું થશે? આઈએનજી વાળું. એટલા માટે અહીં આપ્યું છે ટેકિંગ. ગુજરાતી કરીએ તો કે રમેશભાઈને જમ્યા બાદ સ્વીટ ખાવાની આદત હતી. ફોર્થ વન, આઈ વોઝ યુઝ ટુ પ્લેઇંગ હોકી ઇન માય ચાઇલ્ડહુડ. આ વાક્ય પણ સેકન્ડ પેટર્ન પ્રમાણેનું છે કારણ કે આઈ પછી શું આપ્યું છે? એમ આપ્યું છે અને એટલા માટે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપ્યું છે. વાક્ય કહે છે કે બાળપણમાં મને હોકી રમવાની આદત હતી. તો આ એક્ઝામ પરથી આપણને વાત ક્લિયર થાય કે વાક્યમાં યુઝ ટુ વપરાયું હશે અને બે પ્રકારની સેન્ટેન્સ પેટર્ન આપી હશે. તો તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો કે આ હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવે છે. હવે બોર્ડમાં જે ક્વેશ્ચન પૂછાય છે આપણને એ આપણે જોઈએ કે કઈ રીતે પૂછાય છે. 3 માર્ક્સના જે પ્રશ્નો હોય છે, આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ગો ફોર જોબ ઓન સાયકલ વેન હી વોઝ યંગ. આઈડેન્ટિફાય ધ ફંક્શન એવા જે ક્વેશ્ચન પૂછાય છે 3 માર્ક્સના, એમાં માત્ર કીવર્ડ્સ પર ફોકસ કરવાનું છે. વાક્ય વાંચી લીધું અથવા વાક્યમાં ખબર પણ ના પડે, રાઈટ? ઘણીવાર જોઈ લેવાનું કીવર્ડ્સ છે. યસ, યુઝ ટુ આપ્યું છે તો આ શું દર્શાવે છે? હેબિચ્યુઅલ પાસ્ટ. 4 ઓપ્શનમાં છે હેબિચ્યુઅલ. યસ, તો ઓપ્શન સી એ સાચો આન્સર છે. ગુજરાતી કરીએ વાક્યનું કે મારા ગ્રાન્ડફાધર એટલે કે દાદાજી જ્યારે યંગ હતા ત્યારે એ સાયકલ પર જોબ કરવા માટે જતા હતા. તો આવા 3 માર્ક્સના પ્રશ્નો તમે કીવર્ડ્સની મદદથી મેળવી લેશો. સેકન્ડ ક્વેશ્ચન જે તમને બોર્ડમાં પૂછાય છે એ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ જે પ્રશ્નો છે એ 5 માર્ક્સના પૂછાય છે. એક્ઝામ્પલ જોઈએ. વેન આઈ ડીડ નોટ હેવ અ વ્હીકલ. વાક્ય અધૂરું છે અને બ્રેકેટમાં તમને આપ્યું છે કે હેબિચ્યુઅલ પાસ્ટ ફંક્શનની મદદથી તમારા વાક્યને પૂરું કરવાનું છે. વાક્ય આટલું શું કહે છે કે જ્યારે મારા પાસે વ્હીકલ નહોતું તો એ શું કરતા હતા, આપણે એ વાક્યને પૂરું કરવાનું છે. ઓપ્શન એ, I was used to walk 4 hours together. જુઓ, અહીંયા I આપ્યું છે, was પણ આપ્યું છે અને આપણને ખબર છે કે સબ્જેક્ટ પછી was were કે એમિઝર આપ્યું હોય તો ક્રિયાપદનું કયું રૂપ આવે? આઈએનજી વાળું. પણ આ વાક્યમાં જુઓ, યુઝ ટુ પછી વોક આપ્યું છે, આઈએનજી વાળું રૂપ નથી. એટલા માટે ઓપ્શન એ આવશે નહીં. ઓપ્શન બી ચેક કરીએ. I used to walk 4 hours together. I આપ્યું છે બરાબર, એના પછી યુઝ ટુ પણ છે અને જ્યારે સબ્જેક્ટ પછી સીધું યુઝ ટુ આપ્યું હોય તો આપણને ખબર છે કે ક્રિયાપદનું કેવું ફોર્મ હોય? મૂળ રૂપ હોય અને અહીંયા આપ્યું છે વોક, જે મૂળ રૂપ જ છે. એટલા માટે ઓપ્શન બી સાચો છે. થર્ડ અને ફોર્થ પણ ચેક કરી લઈએ. ઓપ્શન સી, આઈ વુડ યુઝ ટુ. યુઝ ટુ પહેલાં હંમેશા શું આવશે? સબ્જેક્ટ જ આવશે. અહીંયા આઈ અને યુઝ ટુ વચ્ચે વુડ આપ્યું છે એટલા માટે ઓપ્શન સી પણ આવશે નહીં. ઓપ્શન ડી જોઈએ. આઈ યુઝ ટુ વોકિંગ. આપણને પેટર્ન આવડી ગઈ છે, આપણને ખબર છે કે આઈ પછી એમિઝર વોઝવર હોય તો જ આઈએનજી વાળું રૂપ આવે. અહીંયા તો આઈ પછી સીધું યુઝ ટુ આપ્યું છે એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ, પણ અહીંયા આઈએનજી આપ્યું છે. સો ઓપ્શન ડી પણ આવશે નહીં. ઓપ્શન બી એ સાચો આન્સર છે. જુઓ, આ જે એક્ઝામ્પલ છે એ આપણને બતાવે છે કે સેન્ટેન્સ પેટર્ન શા માટે મહત્ત્વની છે.
આ ચારે ચાર વાક્યમાં યુઝ ટુ વપરાયું જ છે, એટલે કીવર્ડ્સના આધારે આપણે નક્કી કરી શકીશું નહીં, અને એના માટે આપણને સેન્ટેન્સ પેટર્ન ખબર હોવી જોઈએ. નાવ ત્રીજા ટાઈપના જે ક્વેશ્ચન પૂછાય છે, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. આ 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. એક્ઝામ્પલ જોઈએ. ગીતા સેઝ, મીરા, વાય ડુ યુ નોટ વોક નોર્મલી? ગીતા પૂછે છે મીરાને કે તું નોર્મલ કેમ નથી ચાલતી? તો એના રિસ્પોન્સમાં મીરા શું કહી શકે? બ્રેકેટમાં તમને આપી દીધું હશે કે કયા ફંક્શનની વાત કરવાની છે. અહીં આપ્યું છે શોઈંગ હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ શબ્દ આવે એટલે પહેલાં તો યુઝ ટુ શબ્દ મગજમાં આવી જવો જોઈએ, અને આપણી 2 પેટર્ન મગજમાં આવી જવી જોઈએ. એક્ઝામ્પલ ચેક કરીએ. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, ઇફ આઈ વોક વેલ આઈ વિલ ગેટ અ ન્યૂ પેર ઓફ શૂઝ. જો આ વાક્યમાં કશે પણ યુઝ ટુ નથી, રાઈટ, એટલે ઓપ્શન એ આવશે નહીં. ઓપ્શન બી, આઈ હેડ અ પેઇન સો આઈ કુડ નોટ વોક નોર્મલી. અહીંયા પણ યુઝ ટુ વપરાયું નથી, સો ઓપ્શન બી પણ આવશે નહીં. ઓપ્શન સી, આઈ એમ અ ગુડ વોકર સો આઈ વોન્ટ અ ન્યૂ પેર ઓફ શૂઝ. થર્ડ ઓપ્શનમાં પણ યુઝ ટુ વપરાયું નથી, એટલે આ તો વધારે ઇઝી થઈ ગયું, કારણ કે 3માં યુઝ ટુ આપ્યું જ નથી. ઓપ્શન ડી જોઈએ. આઈ એમ નોટ યુઝ ટુ વોકિંગ વિથ ધ ન્યૂ પેર ઓફ શૂઝ. યુઝ ટુ પણ આપ્યું છે, સબ્જેક્ટ પછી એમિઝામાંથી એમ આપ્યું છે, અને એટલા માટે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ આપ્યું છે, રાઈટ. સો ઓપ્શન ડી એ જ આન્સર છે. ક્લિયર? તો હેબિચ્યુઅલ પાસ્ટ જ્યારે પણ ફંક્શનની વાત આવે એટલે મગજમાં યુઝ ટુ શબ્દ આવી જવો જોઈએ. આઈ હોપ તમને આ ફંક્શન ક્લિયર થયું હશે, અને આવી રીતે જ બીજા નવા ફંક્શન્સના વિડીયો સાથે આપણે મળીશું. અને જો આપ આ ચેનલ માટે નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારા આવનારા ફંક્શન્સના વિડીયો છે એની નોટિફિકેશન તમને મળી રહે. થેન્ક યુ.